નહીં થાય કંઈ. કેમ છો મિત્રો? સૌને જય શ્રી કૃષ્ણ. જો તમે અમદાવાદ નજીક વન ડે પિકનિકનો પ્લાન કરી રહ્યા છો તો નળ સરોવર એક બેસ્ટ ઓપ્શન છે. અને નળ સરોવર પાસે રોકાવાની બેસ્ટ જગ્યા એટલે નલ વિલેજ રિસોર્ટ, કે જે નળ સરોવરથી માત્ર 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર સ્થિત છે. તો જો તમે પણ રૂટીન લાઈફમાંથી બ્રેક લેવા માટે પીસફુલ પ્લેસ શોધી રહ્યા છો તો એક્સપ્લોર વિથ નીરવ છે ને. જી હા મિત્રો, વેલકમ ટુ નલ વિલેજ રિસોર્ટ, કે જ્યાં તમે પીસફુલ એટમોસ્ફિયરની સાથે ઇન્ડોર આઉટડોર ગેમ્સ, પૂલ, ઓથેન્ટિક એન્ડ ટેસ્ટી બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એન્ડ હાઈ ટી, બેસ્ટ સ્ટે ઓપ્શનની સાથે એન્જોય કરી શકો છો. તો મિત્રો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ અમારા આવનારા ઇન્ફોર્મેટિવ વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચાલો શરૂ કરીએ. તો ચાલો સર, બ્રેકફાસ્ટ લઈ લઈશું આપણે. આપણે કેટલા વાગે આવ્યા હતા અહીંયા? લગભગ 10 વાગ્યા પછી 10 बजे आ गए थे हम लोग. 10 बजे आ गए थे और मतलब ये एडमिन ऑफिस है, ये सबको बुलाना पड़ेगा ब्रेकफास्ट के लिए. चलो भाई, रेडी फॉर ब्रेकफास्ट? नो. તો બ્રેકફાસ્ટમાં ચા કોફીની સાથે ગરમા ગરમ આલુ પરોઠા સાથે દહીં તેમજ પૌવા, ઉપમા, ઘણીવાર સાઉથ ઇન્ડિયન ઓપ્શન્સ જેમ કે ઇડલી સંભાર, વડા તેમજ ઢોસા પણ તમને અહીં મળી રહેશે. ब्रेकफास्ट की जगह खाना खा लेते हैं फुल पेट. ब्रेकफास्ट तो होता ही नहीं है और बोलते हैं पेट कम नहीं हो रहा है. અચ્છા, બ્રેકફાસ્ટમાં જો આ લોકો મિત્રો, આ નલ વિલેજ રિસોર્ટ એ ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલો છે. એટલે તમને અહીંયા રિસોર્ટની આજુબાજુમાં અને રિસોર્ટમાં પણ ઘણા બર્ડ્સ જોવા મળશે, જેવા કે સાઇબિરિયન બર્ડ્સ છે, યુરોપિયન બર્ડ્સ છે, રશિયન બર્ડ્સ, મોંગોલિયા અને અમુક સેન્ટ્રલ એશિયાના બર્ડ્સ પણ તમે અહીં જોઈ શકો છો. સાથે જ મિત્રો, જો સ્ટે ઓપ્શનની વાત કરીએ તો તમને અહીંયા લક્ઝુરિયસ ગાર્ડન ફેસિંગ જે બેડરૂમ છે એ મળી રહેશે. બોલ રહા હું, પેર રખના. અને હવે અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા લંચ માટે. અને લંચમાં દાલ ફ્રાય, જીરા રાઈસ, 2 સબ્જી હતા, પનીરનું અને છોલેનું, સાથે જ સરસ મજાનો સલાડ અને સરસ મજાની પાતળી રોટલી, સૂપ પણ હતો સાથે. તો સરસ મજાનું લંચ હતું. ઇટ વોઝ સો ડિલિશિયસ. અને આટલું સરસ મજાનું લંચ કર્યા પછી ખરેખર અમને થોડી ઊંઘ આવી ગઈ હતી. તો થોડો ઘણો આરામ કરીને પછી અમે લોકોએ હાઈ ટી એન્જોય કરી હતી. અને પૂલ એક્ટિવિટીઝ માટે પૂલમાં પણ અમે લોકો ગયા હતા. તો ફાઇનલી પુલમાં ઉતારી દીધા. फाइनली આવી ગયા છે. નહીં થાય કઈ. શું કહો છો? શું કહો છો મેમ? બસ થોડું કેમ કે કહું છું, ધીરે ધીરે થઈ જાય. ના બેસ જાવ, બેસ. ફોટો પડાવી લો પછી નીકળું.
અને મિત્રો અહીં પુલ પાસે તમે સાંજે સરસ મજાનો સનસેટ પણ એન્જોય કરી શકો છો. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ફોર હાઈ ટી. તો હવે અમે લોકોએ ચા કોફી બંને હતા. ચા કોફીની સાથે જે ગરમા ગરમ ગોટા છે અને જે મરચાં છે એની મજા માણી હતી. તો ખરેખર ટેસ્ટી હતા. તો ખૂબ જ મજા આવી. ચા કોફી અને સાથે ગરમા ગરમ ગોટા અને મરચાં. And now we are here for some indoor game activities like table tennis, chess, carom, etc. નીકળી ગઈ. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ફોર સમ એડવેન્ચર એક્ટિવિટીઝ. તો અહીંયા તમે ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ એન્જોય કરી શકો છો. ઉતર જાઓ ના હો તો. बात नहीं हो कौन बात नहीं हाँ वो ગાડી ડ્રાઈવર ચેન્જ. ચલાવો ચલાવો ચલાવો. બોલતી અહીંથી ઘેર નહીં પહોંચાડી. ઘેર નહીં પહોંચી એમ ને. 108 માં પહોંચી. તો મિત્રો ખરેખર અહીંયા જે નલ વિલેજ રિસોર્ટમાં અમને ખૂબ જ મજા આવી ગઈ. જે કંઈ પણ ફૂડ હતું, જે સ્ટે ઓપ્શન હતો અને જે ઇન્ડોર આઉટડોર ગેમ એડવેન્ચર એક્ટિવિટીઝ હતી, ખરેખર ઘણી બધી મજા આવી ગઈ. તો જો તમારે પણ બુકિંગ કરાવવું હોય તો અહીં સ્ક્રીન પર આપેલા નંબર પર તમે કોલ કે વોટ્સઅપ કરીને બુક કરાવી શકો છો. અને આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.